તો ભાઈ આપણો હેતુ એવો હતો પેલા વિડીયોમાં કહેવાનો કે હું અત્યારે જસ્ટ યાર્ડમાંથી જઈને આવું છું, માર્કેટિંગ યાર્ડમાંથી. મારા એક્સપિરિયન્સની વાત કરું, આવી પર્સનાલિટીમાં હું ગયો તો, પેલો વિડીયો તમે જોયો હોય છે. વેપારી ઉભા થઈ જાય, ભાઈ તમે બેહો, સોરી ભાઈ નહીં શેઠ, આવો આવો શેઠ તમે બેહો એમ કે. બાકી આ પાછળના વિડીયો મેં નાની નાની ક્લિપો નાખેલી છે, એક બે દાદા ની બધા હતા, બરોબર. એટલે આટલો ફેર પડે છે. બાકી તમને એમ કે એ ભાઈ આ બાજુ લઈ લે તારું ટ્રેક્ટર, એ દાદા આ બાજુ હાલો ને, દેખાતું નથી, અહીંયા બધા ઉભા છે, આવા જવાબ દે. આવી પર્સનાલિટીમાં જાવ એટલે શું કે શેઠ શેઠ. એટલે ભાઈ આપણે આખી દુનિયાનું પેટ ભરી ભલામણા. આપણે કોણ હી તો તમે જોવો, આપણે દુનિયાનું પેટ ભરી છીએ. અને આપણે પોતે એવા લગર વગર વેમાં જેવું માથા બાથા વિખાઈ ગયેલા ને, કપડાના કઈ નેઠા નહીં ને, તન જેથી નાયા ન હોય ને, આપડી જેમ જોવો જઈ ખેડૂ હો. માર્કેટમાં યાર્ડમાં માલ લઈને આવ્યો છે દાદા ખેતી કરે કઈ બીજું કરે? આ જુવાની આવને શું કેવું અત્યારના? ખેતી કરાય ને, ખાકર ની દયા છે ને ખેતીમાં. થાર આપડે લઈને આવ્યા ને અત્યારે, અને બધાને સમજાવો આ બધાને બહાર જવું છે, કોઈને ખેતું કરવું નથી. કેટલા મણ માલ થાય ને કેટલા રૂપિયા હોય અને કયો, ખાલી આની સિવાય બીજા જલસા છે જ નહીં ભાઈ. એટલે ખેતી કરો ને મોજ કરો. આપણું કયું ગામ દાદા? મોટા માંડવા. શું નામ? સગનભાઈ સિંગાળા. વાહ ભાઈ વાહ, સારું હાલો આવું કઈક કરો. આમાં સારું છે, જોવો છે અમારું યાર્ડ. દાદા ગાડી લઈને આવ્યા છે, એમાં ખાલી લખ્યું છે જુઓ, ડોન્ટ ફોલો મી, યુ વોન્ટ મેક ઇટ. ભાઈ ખેતી કરવી તમારા કામ નહીં, બાકી અમારે જેવું થાય કરો, મોજ કરો. ખેતી તો નહીં થાય આ ભાવમાં તમારાથી.